જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તા છે સંત મીરાબાઈની. મીરાબાઈ એને ઓળખો છો ને બાળકો? કૃષ્ણ ભક્ત મીરાબાઈ. જગત અને ભગતના રાહ અલગ અલગ. ભગતને જગતમાં ન ફાવે, જગતને ભગત ના ભાવે. ભગતને જગતની માયા નહીં, દુનિયાદારીની તમા નહીં. મીરાબાઈ આવા જ એક ભક્ત હતા. મેડતાના રાજવીની એ પુત્રી એટલે મીરાબાઈ. નાનપણમાં મીરાબાઈએ એની માતાની છત્રછાયા ગુમાવી હતી. બાળપણમાં એમના ઘરે એક વખત એક સંન્યાસી આવ્યા હતા. એ સંન્યાસી સાથે રહી અને મીરાબાઈને ભક્તિની રઢ લાગી હતી. લગ્ન હતી કૃષ્ણની. મીરાનું કુટુંબ એ વૈષ્ણવ કુટુંબ હતું. ઘરમાં કૃષ્ણની પૂજા થતી હતી. મીરાને કૃષ્ણની જબરી લગની લાગી હતી. તે કહેતા કે હું તો કૃષ્ણને જ પરણીશ. નાનકડી બાળકીના આવા બોલ ઘરમાં બધા લોકો મજાક માને કે નાની બાળકી તો બોલતી હોય છે. એની વાણીથી બધા ખુશ થતા હતા. મીરા સૂવે પણ કૃષ્ણની સાથે, રમે પણ કૃષ્ણની સાથે અને આખો દિવસ કૃષ્ણની ભક્તિમાં લીન હોય. નાનકડી મીરા રાધા થવા ઝંખતી હતી. કુમારી રહેવા વિચારતી હતી. મનની મનમાં રહી ગઈ અને એક વખત ચિત્તોડમાં રાણાસંગ એમનું માગું લઈ અને આવ્યા. એનો જબરો મોભો હતો. રાણાસંગનો દીકરો હતો ભોજરાજ. રાણાસંગે ભોજરાજ માટે મીરાનું માગું કીધું. મેડતાનું હતું નાનકડું રાજ્ય. એના રાજવીને આ ગૌરવ લાગતું હતું. મીરાને પૂછ્યું જ નહીં અને માગું સીધું વધાવી લીધું. મીરા ભોજરાજાને પરણ્યા. ઉદયસિંહના એ ભાભી થયા. રાણા પ્રતાપના એ કાકી થયા. સાસરે કુલદેવતા હતા એકલિંગજી. વૈષ્ણવ હતા મીરા. મીરા તો કૃષ્ણ ભક્તિ નાનપણથી કરતા હતા અને એ સેવ કુટુંબની વહુ થયા. પહેલે દિવસે સાસુએ મીરાને કહ્યું કે મીરા, એકલિંગજી આપણા કુળદેવ છે. એમને પગે પડો અને આશીર્વાદ લો. મીરાએ કહ્યું, મારો તો ગિરધર ગોપાલ, કૃષ્ણ વિના બીજા બધું જ નકામું. સાસુનો જવાબ મળ્યો એટલે સાસુ કંઈ શંખે થોડા. સાસુને તો ગુસ્સો આવ્યો. રાજમહેલમાં કુળદેવતાના વિરોધી કોઈ રહે એ કેવી રીતે ચાલી શકે? સાસુએ મીરાને એક અલગ મહેલ બંધાવી દીધો. મીરાને તો ભાવતું હતું ને વૈદ્ય કીધા જેવું થયું. મીરાને તો એકલું જ રહેવું હતું, કૃષ્ણ ભક્તિ જ કરવી હતી અને સાસુમાએ આવો સરસ મીરાને એક અલગ મહેલ આપી દીધો. મીરાએ એમાં મંદિર બનાવ્યું અને કૃષ્ણની મૂર્તિ રાખી. પૂજા પણ આરંભી અને કૃષ્ણના ભજનો પણ ગાવા લાગ્યા. મહેલમાં સાધુ સંતો આવે, બાવા અને વૈરાગી આવે. મીરાબાઈ એને આવકારે, જમાડે, માન આપે અને એની સંગે ભજન કીર્તન કરતા રહે. કૃષ્ણની મૂર્તિ સામે રાખે અને મીરાબાઈ કૃષ્ણ ઘેલા થઈ અને નાચવા લાગતા હતા. કૃષ્ણ વિના એની સાથે બીજી કોઈ વાત જ ન હતી. મીરાબાઈ હતા રાજરાણી. રાજકુટુંબને આવું ન ગમે. એને આમાં તો નાનપ લાગતી હતી કે રાણી અને આખો દિવસ કૃષ્ણ કૃષ્ણની ભક્તિ કર્યા કરે. આ કેવા રાણી, અને એ પણ યુવા રાણી. રાણાને તો આવું ગમે જ નહીં. નાનબા હતા એ એના નણંદ હતા. એક વખત નાનબા મીરાબાઈના મહેલમાં એને સમજાવવા જાય છે અને કહે છે, ભાભી, આ બધું તતિંગ છોડી અને ચાલો રાજરાણી બનો. આવું તમને શોભતું નથી. મીરાબાઈ નણંદને કહે કે નણંદ, આ જ સાચું છે. કૃષ્ણ વિના બીજું બધું કાચું છે. તમે સાસરે શું કામ જાઓ છો? મારી સાથે જોડાઈ જાઓ. આપણે નણંદભાઈ ભોજાઈ સાથે જ ભજન કીર્તન કરશું અને કૃષ્ણની ભક્તિ કરીશું. સાસુ સમજાવીને થાક્યા. રાણાજી સમજાવવા આવ્યા. મીરાબાઈ તેને પણ સમજાવે કે ગોવિંદના ગુણ ગાવા તમે આવો. સમજાવટ તો બધી નકામી ગઈ. મીરા નાચે, કૂદે અને ગાય આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે અને બધા લોકો મહેલના એને સમજાવીને થાકી ગયા. રાણાનો એક દિવસે મિજાજ ગયો. રાણાને થયું કે મીરા જ ન હોય તો આ નાટક બાટક અટકી જાય બધા. એવું વિચારી મીરાને હણવા માટે મહેલે ગયા. ઉઘાડી તલવારે હણવા ધસ્યા. સવાલ થયો, કોને હણું? સામે જોયું તો મીરા કાંઈ એક થોડી. જ્યાં જુએ ત્યાં મીરા મીરા. આખા મહેલની અંદર મીરા દેખાવા લાગી. રાણાને થયું કે આ બધી મીરામાં
કઈ મારી મીરા હશે, કઈ મીરાને ઓહણું. આવી રીતે રાણાઈ તો મૂંઝાઈ ગયા અને પાછા પોતાના મહેલે આવી ગયા. મારવાની બીજી રીત વિચારી. મીરાબાઈને કરંડિયો મોકલ્યો. આ કરંડિયામાં એક ઝેરી નાગ મૂક્યો હતો અને સૈનિકોને કહ્યું કે આ તમે મીરાબાઈને આપી આવો. પણ એક સૈનિક એવો હતો કે જે મીરાબાઈની ભક્તિથી ખૂબ ખુશ હતો. એટલે એ સૈનિકે એ નાગને બદલે કરંડિયામાં ફૂલનો હાર મૂકી દીધો અને મીરાબાઈને આપ્યો. ત્યારે મીરાબાઈએ જોયું તો એમાં તો ફૂલનો હાર નીકળ્યો. એટલે ફૂલનો હાર એમણે ભગવાનને પહેરાવી દીધો. રાણાએ બીજી રીત વાપરી. મીરાબાઈને ઝેરનો પ્યાલો મોકલ્યો. મીરાબાઈ તો કૃષ્ણ ઘેલા હોય, જે હોય તે પહેલું કૃષ્ણને ચઢાવે અને પછી પોતે લે. ઝેરનો પ્યાલો એટલે અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી ભરેલી અમુક સમસ્યાઓ મીરાબાઈ સામે મૂકેલી હતી કે જે મીરાબાઈને સમસ્યાઓ સામે લડવામાં ખૂબ કઠિનાઈ પડતી હતી. આવી સમસ્યાઓ પણ મીરાબાઈ એની વચ્ચે રહી અને ઝેરની જેમ પી ગયા હતા. છતાં પણ મીરાબાઈને આંચ ન આવી. કોઈને કોઈ લોકો મીરાબાઈને મદદ માટે દોડી આવતા હતા, જેવી રીતે નરસિંહ મહેતાને મદદ કરવા આવતા હતા. આ ઘટનાથી કુટુંબીઓ ડરી ગયા. તેઓ માને કે મીરાબાઈ તો જાદુ મંતર જાણે, નહીં તો બચે કેવી રીતે. આવી રીતે સાપ મોકલ્યો, ઘણી વખત ઝેર મોકલ્યા, ઘણી મુશ્કેલીઓ એની સામે મોકલી. છતાં પણ મીરાબાઈ દરેક વખતે છટકી જાય છે. એટલે સતામણી બધાએ છોડી દીધી. હેરાનગતિ તો બંધ થઈ. મીરાબાઈનું મન ઉઠી ગયું. તેણે મેવાડ અકારું થયું. એક દિવસ ઉઘાડા પગે તે ચાલી નીકળ્યા અને એમનો મહેલ છોડી દીધો. હાથમાં શ્રી કૃષ્ણની મૂર્તિ લઈ અને મીરાબાઈ ભજન ગાતા ગાતા મથુરાની વાટ પકડી લીધી. રણનો પ્રદેશ, જ્યાં કાંટા, કાંકરા અને ઝાખરા ધૂમધકતા તાપમાં ચાલવાનું રાજરાણીની નાજુક કાયા હતી. છતાંય કૃષ્ણની ભારે લગ્ની હતી. બધી મુસીબતો એ લગ્નમાં લોપાઈ ગઈ. રસ્તામાં મંદિર આવે એટલે મીરાબાઈ મંદિરમાં રાતવાસો કરે, બીજા દિવસે ચાલી નીકળે. ચાલતા ચાલતા ભજન કરે. આમ મથુરા ગયા. મથુરાથી વૃંદાવન ગયા. ત્યાં તેને વૃંદાવનમાં એક રૂપદાસ ગોસાઈ નામના વૈષ્ણવ મળ્યા. એ જાણીતા એવા વિદ્વાન અને કૃષ્ણ ભક્ત હતા. કૃષ્ણને ગોપી ભાવે ભજતા હતા. મીરાબાઈ એમને મળવા ગયા. રૂપદાસે કહ્યું કે હું સ્ત્રીને નથી મળતો. મીરાબાઈ કહે, કૃષ્ણ સિવાય બીજો પુરુષ છે જ કોણ આ દુનિયામાં? રૂપદાસ સમજી ગયા અને મીરાબાઈ સાથે ભક્તિની વાતો કરવા લાગ્યા. મીરાબાઈને કૃષ્ણને પગલે પગલે જવું હતું. કૃષ્ણ વૃંદાવનથી દ્વારકા ગયા હતા. મીરાબાઈએ દ્વારકાની વાટ પકડી લીધી. કૃષ્ણ તરફ લગ્ની લાગી અને કૃષ્ણની પ્રેરણા વધતી ગઈ. મીરાબાઈને રોજ નવા નવા ભજનો રચતા જાય, ભજનો ગાતા જાય અને ગાતા ગાતા આગળ વધતા જાય. રાત પડે તો મંદિરમાં રહે, ભજનોની રમઝટ બોલાવે અને ગામના લોકો આજુબાજુથી ટોળા મળીને આવે અને મીરાબાઈના નામની દૂર દૂર સુધી ખ્યાતિ ફેલાતી જવા લાગી. આવી રીતે મીરાબાઈ દ્વારકા પહોંચી ગયા. પ્રભુ ભજન અને દર્શનોમાં દિવસો કાઢે. મીરાબાઈની ગેરહાજરીમાં રાણાને વિચાર આવે. મીરાબાઈની યાદ આવે. વિચારે કે કેવી સ્ત્રી છે, યુવાન છે પણ મોજ શોખથી પર છે, દુનિયાની માયા મમતાથી પર છે, સાદગી અને ભક્તિ પણ કેટલી છે એની અંદર. આ રાણીએ તો મેવાડની આન અને શાન વધારી છે. હવે એને ખોટી રીતે સતાવણી કરવી, એવું ન કરવું જોઈએ. એટલે રાણાને પશ્ચાતાપ થયો અને તેમને મીરાને પાછી બોલાવવાનું જરૂરી સમજ્યું. રાણાએ મીરાબાઈને તેડું મોકલ્યું, પરંતુ મીરા પાછી ના આવે. અને રાણાએ કહ્યું કે તું જેવી રીતે રહીશ એ રીતે તારે રહેવાનું. છતાં પણ મીરાએ આવવાની તૈયારી ન બતાવી. મીરાબાઈએ જવાબ દીધો કે મને સંસાર ગમતો જ નથી. સાધુ સંતોની માયા છૂટતી નથી. રાણાએ મીરાબાઈના પિતાને મોકલ્યા કે તમે જાઓ અને મીરાબાઈને સમજાવીને પાછા લાવો. મીરાબાઈના પિતા જે મીરાને સમજાવવા ગયા હતા, એ જ મીરા સાથે ભક્ત બની અને મીરાના ભગત બની અને મીરા સાથે ભક્તિભાવથી જોડાઈ ગયા. રાણાને ખૂબ દુઃખ થયું. એને બીજો સંદેશો મોકલ્યો. મીરાબાઈ શ્રી કૃષ્ણની મૂર્તિ પાસે ગયા. ભજન કરતા કરતા કૃષ્ણમાં સમાઈ જતા હતા. એટલા લીન થઈ જતા હતા. મીરાબાઈના ભજનો જાણીતા હિન્દી અને ગુજરાતી બંનેમાં એણે લખ્યા હતા. ભજનોમાં ભક્તિ નીતરતી હતી. ભજનોની લીટીઓ ખૂબ જાણીતી છે. આપણે ઘણા ભજનો મીરાબાઈના સાંભળ્યા છે. મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ, બાઈ મેને ગોવિંદ લિયો મોલ.
ગોવિંદો પ્રાણ અમારો રે, કાંચે તે તાંતડે હરજીએ બાંધી. મીરાબાઈના ભજનોની એક ખાસિયત છે. દરેકની છેલ્લી લીટીમાં મીરા કે પ્રભુ ગિરધર નાગર આ લીટી બધા જ ગીતની અંદર આવે છે. કૃષ્ણની સાથે મીરાબાઈની પૂજા થાય છે. આ પંથ તે મીરા પંથ. રાજસ્થાનની મેવાડની આસપાસ તેના અનુયાયીઓ છે. 128 વર્ષનું મીરાબાઈનું જીવન, તેનું જીવન ભક્તિનો નમૂનો હતો. ભજનો ભાવથી ભરેલા કૃષ્ણ ઘેલા મીરાબાઈ ભજનો અને જીવનથી અમર થયા છે કે આજે આપણે બધા હજુ પણ સંત મીરાબાઈને યાદ કરીએ છીએ. એના જીવનથી પ્રેરણા લઈ અને આપણે આગળ જીવન જીવીએ છીએ. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.